નમસ્કાર મિત્રો બનાસમાં કોંગ્રેસનું ભજડબમ નેટવર્ક માવજી પટેલ જે ગઈકાલ સુધી અપક્ષ લડતા હતા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતે અપક્ષ દાવેદારી કરી હતી, શું હવે તેઓ કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસને મદદ કરી રહ્યા છે અને તેમના સમર્થકો કોંગ્રેસ તરફ મતદાન કરશે? શું હિમાબાની પણ કોંગ્રેસ, માવજીબાની પણ કોંગ્રેસ અને ગઢવી સાહેબની પણ કોંગ્રેસ સાથે છે અને તમામ એક જૂથ થઈને લડી રહ્યા છે? બનાસમાં શું પરિણામ આવી શકે છે? વિસ્તારથી વાત કરું તો ગુલાબસિંહ રાજપૂત પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. ગુલાબસિંહ રાજપૂતે વાત કરતા એ વાત ઉચ્ચારી માવજીભાઈ પટેલ કોંગ્રેસ સાથે છે, કોંગ્રેસ ભેગી છે અને તેમના સમર્થકો પણ કોંગ્રેસને મદદ કરશે, કોંગ્રેસને મદદ કરવા માટે કહ્યું છે. તેમનો ઇશારો એ તરફ હતો. પહેલા તમે સાંભળો કે તેમણે શું કહ્યું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. અહીંયા રાજેશ્વર ભગવાનનું મંદિર છે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે આજે કદાચ માવજીભાઈ આપણી વચ્ચે પ્રચાર કરવા નથી આવ્યા, પોતે બીમાર હોવાના લીધે, પણ કદાચ તમે કોઈને પૂછવો તો માવજીભાઈએ અત્યારે બધા લોકોને પૂરેપૂરા પોતાના આશીર્વાદ આપે છે. અત્યારે બધી કોંગ્રેસ અત્યારે ભેગી છે. હમણાં પણ કોઈ વાત કરતો કે હેમાબાની કોંગ્રેસ આજે હોય છે, માવજીભાઈની કોંગ્રેસ હોય છે ને ગઢવી સાહેબની કોંગ્રેસ હોય છે ને તમામ કોંગ્રેસ જ્યારે હોય ભેગી થઈ ગયો ત્યારે આપણે વર્ષથી 28 તારીખે જ્યારે રિઝલ્ટ આવે અને રિઝલ્ટ આવ્યા પછી ભરપોડો અહીંયા રાજેશ્વર ભગવાનના મંદિરે લઈને બોલાર ઉડાડતા આવીએ એવું આપણે સૌ ભેગા કામ કરવાનું. લોકો લડતા હોય આ પહેલી વખત બનાવ બન્યો છે એટલે કંઈક શુભ સંતેક છે તેને લઈને આટલા લોકો આપણી સાથે આજે જોડાયા. આપણે દરબાર સમાજ લડે, રબારી સમાજ લડે, બ્રાહ્મણ સમાજ લડે, રાજપૂત સમાજ લડે, પટેલ સમાજ લડે, ઠાકોર સમાજ લડે, નાઈ લડે, હુથાલ લડે. કોંગ્રેસ પાર્ટીની અંદર એક નાનામાં નાના સમાજથી લઈને મોટા વાલ્મીકી લઈને બ્રાહ્મણ સમાજની તમામ સમાજના લોકો અત્યારે તાલુકા જિલ્લા ચૂંટણી લડી રહ્યા છે. એટલે સર્વ સમાજના લોકોને વિનંતી છે કે આ વખતે રાજસ્થાનમાં જાઓ તો 500 રૂપિયા ગેસનો બાટલો, ગુજરાતમાં આવો તો 500 રૂપિયાનો બાટલો. ફરક છે કે નહીં? આજે આ તમારે બોર્ડર લોકોની સુરક્ષાની જગ્યાએ દારૂની આખી લાઈનો ચાલે છે, નશાનો કારોબાર થઈ ગયો છે. ત્યારે આપ સૌને વિનંતી કરું છું, સશક્ત વિપક્ષ હશે તો લોકોના કામ થશે અને આ વખતે બધા ભેગા થઈને ચૂંટણી લડી રહ્યા ત્યારે ભીલોડા જિલ્લા પંચાયતના તમામ કાર્યકર્તાઓને ફરીથી વંદન કરું છું, નમન કરું છું અને સૌનો આભાર માનું છું. બધાને બીજે બનાવવાની વિનંતી સાથે આપ સૌનો મારો આભાર માનું. ભીલોડા જિલ્લા પંચાયતના દ્રશ્યો અને આ ભાષણ છે. ગુલાબસિંહ રાજપૂતની આ વાત ઘણું કહી જાય છે. તમે જુઓ કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉત્તર ગુજરાતમાં થયા, વાવથરાદમાં થયા, પરંતુ તે આજની તારીખે પણ શું કોંગ્રેસ સાથે છે, તેમના સમર્થકો કોંગ્રેસ સાથે છે, આ વાત સમયે સમયે થતી રહી છે. એટલા માટે તેમણે ભૂતકાળના દિગ્ગજોની પણ વાત કરી અને આ સાથે કહ્યું કે કોંગ્રેસને મત આપવો શા માટે જરૂરી છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. ભારતીય જનતા પાર્ટી પણ એ વિસ્તારમાં શાંત નથી. આ સ્વીકારવું પડશે કે ભારતીય જનતા પાર્ટી ઉત્તર ગુજરાતમાં સારું પરિણામ મેળવી શકે છે, પરંતુ કોંગ્રેસ અન્ય વિસ્તારની સરખામણીએ, અન્ય જિલ્લાઓની સરખામણીએ બનાસમાં અડગ છે, મજબૂતાઈથી લડત આપી રહી છે. જોઈએ આવનાર દિવસમાં પરિણામ શું આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ખાસ એ લખજો કે શું 28 આ ગુલાબસિંહ રાજપૂત ગુલાલ ઉડાવશે? આપનો જવાબ લખજો. ધન્યવાદ.